ગુજરાત રાજ્યના ક્ષત્રિય કરણી સેનાના નવા હોદ્દેદારોનો શપથ સમારોહ અમદાવાદ ખાતે યોજાયો। અમદાવાદ ખાતે ક્ષત્રિય કરણી સેના પરિવારની ગુજરાત રાજ્ય કારોબારીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। રાષ્ટ્રીય કાર્યકારિણીની અધ્યક્ષતામાં આયોજિત આ દિવસમાં કરણી અને અન્ય દેવી દેવતાઓ અને મહાપુરુષોની પ્રતિમાઓ સમક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય કાર્યકારિણી દ્વારા નવનિયુક્ત પ્રદેશ કારોબારી, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અને કોર કમિટીને શપથ લેવડાવવામાં આવ્યા હતા। ગુજરાત પ્રદેશ સમિતિ અને કોર કમિટીની જાહેરાત કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ મહામંત્રીની જવાબદારી નિભાવી રહેલા શ્રી યશરાજસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી। ત્યારબાદ અન્ય અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં 36 કોમ જ્ઞાતિ સમાજના આગેવાનો, સંતો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। મહિલા કાર્યકરો દ્વારા રાજસિંહ શેખાવતે 10 પાઘડી પહેરાવી હતી। સંગઠન અને સમાજના સર્વાંગી વિકાસ દ્વારા રાષ્ટ્રવાદમાં સુધારો કરીને દેશનું નામ વિશ્વમાં પ્રસિદ્ધ થાય તે સુનિશ્ચિત કર્યું હતું। યજ્ઞેશ ગોસ્વામી, જી ન્યૂઝ, અમદાવાદ। ગુજરાત પ્રદેશ શપથ ગ્રહણ સમારોહનું આયોજન હતું અને આજના આયોજનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અમે સર્વસંમતિથી યશરાજસિંહ ગોહિલજીને દાયિત્વ પ્રદાન કર્યું છે। યશરાજસિંહ ગોહિલજી સંગઠન મહામંત્રીના દાયિત્વ પર વિરાજમાન હતા અને આજે આ ગુજરાત પ્રદેશનું દાયિત્વ એમને અર્પણ કરી અને હું પહેલા અહીંયા પ્રદેશ અધ્યક્ષ તરીકે હતો, એમને દાયિત્વ આપીને જે રાષ્ટ્રની મારી જે જિમ્મેવારી છે એના માટે હવે હું કાર્યરત થવા જઈ રહ્યો છું। એની સાથે સાથે અમે ઘણા બધા ગુજરાતના અમારા ક્ષેત્રના આજે દાયિત્વ અર્પણ કર્યું છે અને ઘણા બધાને અમે એમને પદોન્નતિ કરી છે। તો આ તમામ જે પદાધિકારીઓ છે એમને શપથ ગ્રહણ પણ કરાવવામાં આવ્યું, શપથ પણ આપવામાં આવ્યું, મા કરણીની શપથ। એટલે આજે કાર્યક્રમ છે, એ કાર્યક્રમ અમે સંપન્ન કર્યું છે અને આપ સૌની ઉપસ્થિતિ એ માટે આપ સૌનો